નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું પાલનપુર નગરપાલિકા હોલ ખાતે જ્યારે પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ, પાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની ઉપસ્થિતિમાં નગરપાલિકા હોલ બજેટ બેઠક યોજવામાં આવી હતી, જેમાં રોડ, ફાયર સ્ટેશનનું નવીનીકરણ, कैलाश वाटिकाનું નવીનીકરણ, માનસરોવરના વિકાસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થાય તે પહેલા બજેટ બેઠકમાં વિપક્ષે હોબાળો મચાવતા સત્તા પક્ષ દ્વારા શાંતિથી તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા જણાવ્યું હતું। તેમ છતાં વિરોધ પક્ષના કેટલાક સભ્યો પોતાની ખુરશી છોડી પ્રમુખ અને ચીફ ઓફિસરના ટેબલ સુધી આવી માઇક પછાડી વિરોધ કરવામાં આવતા તમામ મુદ્દાઓને એક સાથે બહુમતીથી પસાર કરી ગણતરીની મિનિટોમાં સભાને આટોપી લેવામાં આવી હતી અને સત્તાધીશો અને સભાને પૂર્ણ કરી દીધી હતી। ત્યારબાદ વિરોધ પક્ષ દ્વારા બજેટની કોપીને ફાડી નાખવામાં આવી અને હવામાં ઉછાળીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આજ રોજ પાલનપુર નગરપાલિકાનું નાણાકીય વર્ષ 25-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 35 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરેલું છે। આમાં જે વિકાસના કામોની સરકારમાંથી ગ્રાન્ટ આવશે તે બાબતનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। વિપક્ષ દ્વારા અમુક જે સૂચનો કરવામાં આવ્યા હતા જુદા જુદા કામો લેવાની, આવા કામો જ્યારે સરકારની ગ્રાન્ટ આવે ત્યાર પછી જનરલ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવતો હોય છે। બજેટની શરૂઆતમાં જ પ્રમુખશ્રી દ્વારા પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાનમાં જોડાવા માટે તમામ સભાસદોને નું સમર્થન મેળવવા માટે એક દરખાસ્ત કરવામાં આવી હતી અને જેમાં તમામ સભાસદોએ જોડાવા માટે પણ સમર્થન આપેલું છે। આજનું બજેટ તમામ જે પ્રકરણો લીધેલા હતા એજન્ડામાં તેમજ પ્રમુખ સ્થાનેથી પ્રકરણો લીધા હતા તે તમામ નગરપાલિકાનું બોર્ડ હતું, પાલનપુર નગરપાલિકાનું, અને આ બોર્ડના અંદર 35 કરોડના પુરાંતવાળું બજેટ હતું અને ખૂબ જ પાલનપુરના નગરજનો માટેના વિકાસલક્ષી બજેટ હતું। ઘણી બધી યોજનાઓમાંથી શહેરના વિકાસ માટે ઘણી બધી યોજનાઓનું કામો લેવાના છે। કેટલાક કામો પ્રગતિમાં છે, કેટલાક કામો નવા શરૂ થવા જવાના છે। આજે વિપક્ષ દ્વારા જ્યારે બોર્ડ ચાલુ થયું ત્યારથી લઈ અને એમનો ઉબાળો ચાલુ થઈ જવામાં એમને ચાલુ કરી દીધો। અવારનવાર એમને ટકોર કરવામાં આવી કે ભાઈ બજેટ ઉપર ચર્ચા કરવી હોય તો શાંતિથી બેસીને થાય, આ રીતે ઉબાળો કરવાથી ન થાય। 3-4 વખત ટકોર કરવા છતાં પણ એમને ઉબાળો ચાલુ રાખ્યો અને આ પ્રકારે એમને ગમે તે હોય એમને પણ પછી આ રીતે બજેટમાં કંઈક આજે નગરપાલિકામાં 2025-26ની બજેટની મીટિંગ હતી। મીટિંગ ચાલુ થતા બજેટની અંદર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નવું શું આયોજન કરેલ છે એ કોઈ એના માટે થઈ અને ચર્ચા કરવા માટે થઈને અમે રજૂઆત કરવા ઉભા થયા ત્યારે આ નગરપાલિકા દ્વારા એ લોકોને ખબર છે કે આ બજેટની અંદર નગરપાલિકા દ્વારા શહેરને કઈ નવું નથી આપ્યું અને એનો કોઈ જવાબ આપી શકે એમ નથી, એટલે એમણે ચર્ચા કરતા જ બોર્ડ મંજૂર કરીને ઉભા થઈ ગયા છે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બજેટમાં સરકારશ્રીમાંથી જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટ સિવાય નવું કોઈ જ આયોજન કરેલ નથી। અમે રજૂઆત કરી છે કે આ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા ગંભીર છે, લોકો દુઃખી થઈ રહ્યા છે, ત્યારે નગરપાલિકા દ્વારા બજેટની અંદર નવું પે પાર્કિંગ હોવું જોઈએ। શહેરના સુશોભન માટે, સ્વચ્છતા માટે થઈ અને નવું સર્કલના રિનોવેશન